સાચી હોય યાર તો શેઢ્યો સાચું કહેતો તમારો દિયોરો કે જેવા તમારો વાડ હે ને એકદમ હોકડી થઈ જાય નરું ઉગી ગયું કે ફોરે જેવી હે આ તો સાચી વાત ને હાથ ફટી જાય મારો ગાડી બાડી લઈને આવું શું કરું હવે એક દાડો નવરો પડી આખી વાડ ફારવી પડે કેમ બધું કેટલું બધું ઉગી ગયું આખી વાડ હોકડી થઈ જાય યાર મારો દિયો જો ના ના હવે એક દાડો નવરો પડીને છોડી દે પડે આખી વાડ આખી વાડ બોલવાની ત્યાં આમાં સિવાય જોવા દે ને બરફ બરફ થઈ જ નહીં હા એક તો હા એંડા એવું કરવું હો પણ શું કરું બરાબર થતી નહીં યારથી ને તો એમને બોલાવું પછી બધું કરું અત્યારે વાતનું કક કરવા દે આટલી સારી લોબી લાવી પડે ને પછી આમ ઊંચો થઈને આરો આ બાટલો ભાગ કાપું પછી આરો આ બાટલો ભાગ કાપી નાખું આરું બધું કાપી શું કરો સરપંચ બોલો જય માતાજી હો જય માતાજી આ વાટ બાટ ઢોરાવો પૂરો ટ્રેક્ટર લઈને આવો તો નળો જોવા લાવ્યો બ્રો શેઠિયો કહેતો હતો કે તમારે વાટ બહુ હોકડી થઈ જાય બરું ઉગ્યું તે જોવા જ આવ્યો હું એક દાડો ના હોય તો દુઆતી લઈને વળગી દો એવું વિચાર્યું એવું જ એક તો ગાડી બાડી લઈને આવવું હોય તો પૂરો નળ બહુ એક તો તમારે નહીં લે આવી નેકરી તો જાય લે પણ તો બધું સો લઈ જાય એમ ગહાય ગાડીનો બરાબર કલર બલર ઉખડી જાય નહીં અને આમ ખરાબ ઉપર તો ના હે અરે આ જોવા જ આવ્યો યાર આ વાત નહીં અમારે ઘરે જવાનો ટાઈમ થયો થાય તમારે અહીં આવવાનો ટાઈમ થયો અરે આ તો બપોરે કહું લા ને ખાઈ બેન કહું વાતો મારી આવું એવું હોય મારે થોડું મીટિંગમાં જવું હોય પંચાયતમાં જવું હોય અને પેલા આપણે મારા ઘરના આગળ ખાડો ભરાય છે ને બહુ કાડે યાર બહુ થાય હા તો અડધી નાખી તો તમારો રોડ થઈ જાય એટલા નખાઈ દે બ્લોક નહીં આવતા બ્લોક નખાઈ જાય કોઈ ચિંતા કરો હા ને એ મારા ડોસી ત્રણ વાર અંદર પડી ને બે ત્રણ લેડો આમાં ઘરે બાદ આવી જઈને હું કરીશ ના હું આવું યાર થોડુંક કોમ અમારે અરે આ ખરાબ બપોરના ઘરે બપોરે કોમ હોય યાર આવું થોડુંક જોતા આવું ને હા તો જોતા હતા હા ને સારું હેડો હા પેલો દુકાન વાળો વાહન પડ્યો ઘડિયાળ લઈને નાહી આવ્યો જબ્બર તોડે હું તો ઘડિયાળ લઈને નાહી આવ્યો એટલે આ ઘડિયાળ લાવીને પહેરવા દે ને કેવી લાગે તે પેલો કાકો તો મારા જેવો પટ્ટો હોય યાર કાકાના પટ્ટા જેવો ધોતી બોતી લાવીને ચોરી કરું આખા ગામમાં અને કાકાને બદનામ કરું ટ્યુબ લાવું ધોતી બોતી આખા ગામમાં ચોરી કરું બદનામ કરું કાકા આપણે ડોગેર વાઈ હા તે ડોગેર ની મેં તો આપણે ઊંચા આવતા ને ખેતરમાં હા હા અને પાછું મારું જે આ શેઠે કારીગર આવ્યો ને ઝોપડું રિપેરિંગ કરવાનું હતું આપણે હા પેલો શેઠા તો આપણે બોલે કે ઝોપડું તૂટી ગયો હાથ ના કરાવે એવું ના કે એટલે પછી શેઠે દારિયાને કીધું કે કારીગર આવો તો થાય ને પછી આપણે કેવી રીતે કરીએ આપણે ડોગર માં ઊંચા નહીં આવતા હો નહીં હો કેવું પડશે આપણે શેઠ ને કઈ કહીએ તો કઈક દારી મોકલી દે તો કઈ કારીગર મોકલે તો ઝોપવાનું કઈ થાય કીધું પેલા રવિવાર નું કીધું તું હવે બીજો રવિવાર આવ્યું આ ચોપો આચા આચા પડી હવે શું કરવાનું આવું ને આવું છેલ્લે દાડે ચલાવવાનું આપણે રવિવાર નું કીધેલું પેલા હું તાપના બોલવો કરો ગારબા હા તો શું કરીએ તો આ ઝોપો કઈક રિપેરિંગ કરીએ તો કઈક થાય ને હોવા શેઠે તો કીધેલું આ ઝોપો રિપેરિંગ કરવાનું અમને કીધું કારીગર નહીં આયા ખુલ્લો પડ્યો તે હરિયા બરિયા બાંધી દેવાના એવું ના બાંધે ગામ કુદીને જતી દે અંદર એ સાચી વાત તમારા ડાંગર નું શું થાય શેઠ બરાબર શેઠ કઈ ગયા હવે કઈ ગયા કે આ રવિવારે આવ્યો તૈયાર જોઈએ મારે આ બીજો રવિવાર હેડ્યો તમે ત્યાં શું કરો હતા ઊંધી આ ડાંગર માં ઊંચા નહીં આવતા પેલા હારું કરો અમને શેઠ ખોટા નોકરી માં કાઢી મેલ છે આ પેલા પટાડ્યો ગામમાં જાય બે ત્રણ કારીગર ગોટી લાવો હારા
શેઠના કારીગર ના આવે. પૈસા શેઠના આલવાના, તો. તમારે શું આલવાના? આપણે બીજો કારીગર લાઈન ઉભો કરી દઈએ હઉ. શેઠના એ આપણા માટે તો હારું જ છે ને. શેઠનો આવે તો જ આપણે ગમે તે કારીગર ન લવાય. તો ડફોડિયા નહીં. પણ આ અમે ડોગર में ઊંચાઈએ તારે આ સાચું ડફોડી હો. ફિટ કરી લે એટલે કશું જાય નહીં. હોવ. હઉ. ઓહો. લે હમણાં ઘેર જાઉં. એ હા 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 એ પેલી ડોગેની ઝુરિયો લઈને આવ્યા ને હા હા એ ફેલાઈ નાખો અને હાલ ઘરે હું જઉં ફટાફટ કારીગર લઈને આ ઝાપા માટે લેતો આવું હા, હા, કારીગર લેતો ગામમાં જઈને આવું હો એ હા લા કાકા જેવું ધોતી લાવ્યો 400 રૂપિયાનું. તમારે 400 રૂપિયા કાઢવા તો પડે ને ગમે તે કરીને. ઉભરો બદલી નાખો હાલ. બેલી નાહી દઉં. આમાં હાલ જ ચોરી કરવા જ જવું હોય ગામમાં. ચોરી કરીને નાહી આવું ને પેલા કાકાનું નામ આવે મારા જેવો પટ્ટો. સેમ ટુ સેમ કાકા જેવો લાગુ. ચોરી કરું ને કાકાનું નામ આલું. ચોરી કરી યાર તો 400 રૂપિયાનું ધોતી લાવ્યો હું અને આજ મોટા પાયે ચોરી કરી પડે. 400 રૂપિયા આલે. 400 ના 800 તો કરવા જ પડે. ચોપો પડે હોય ખુલ્લો પડે હોય જોવા જાય એટલે ચોપો તો ખુલ્લો હોય. આ ચોપો ભંગાર વાળાને તો હાલ લે આવું તો 500 થી 600 રૂપિયા આવી જાય અને ખુલ્લો જ પડે હોય. એવું જ કરવું પડે અને હાલ લેવું એટલે મારા ધોતિયાના તો પૈસા નીકળી જાય. પણ બધી જુડીઓ ફેલાઈ દીધી હવે થાક્યો હવે વાફો બહાર જા દેખો હવે લ્યા પેલા જીવા ભરા પેલો ઝોપો ચમ આમ કર કરે હલાના ચાંદના આવીએ જોવા ચાલે લ્યા ચમ ઝોપો આખો પાછો કરે હ જો જોવા જવું જ પડશે જવા દે હમણાં જીવા ભા હતા જીવા ભાત છે જવા દે એટલે હમણાં આવ્યા તો હવે જીવા ભા આમ ઝોપો આમ હલાયેલા કરતા હતા ને અત્યારે હલાયેલા કરે જવા દે જુઓ લ્યા જીવા ભા તો આખો ઝોપો ઉઠાવ્યો લે જવા દે મને લ્યા જીવા ભા ઝોપો હુકમ લઈ ગયા હે જવું પડે જવા દે મને ફરમ ચોક બૂમ પાડા હંતે જવું પડે જલ્દી. નાખી દે દે હંતે જા દે એટલે પકડી પાડ. ચોકો આખો કાઢી દે. ખાકી ગયો ચોકો બહુ પાડે તો આવે નહીં ને મારા પાસે. લ્યા જીવા ભા ચોક જાત થઈ જાય હાલ એ હોય બાપો લઈને ચોક જ્યાં ત્યાં જીવા ભાઈ ઘેર જવા દે જલ્દી